તો સુરતના શિવશક્તિ માર્કેટમાં આગ મુદ્દે વિપક્ષે પણ આકરા વાકપ્રહાર કર્યા, જેમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સરકારની નીતિ છે કે પહેલા ગેરકાયદે બાંધકામ કરે, ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફી ભરવાની, ઇમ્પેક્ટ ફી કાયદાનો દુરુપયોગ કરી રહી છે સરકાર. કાયદો સારા કામ માટે હોય છે, નહીં કે ગેરકાયદે બાંધકામને પ્રોત્સાહન આપવા માટે. અધિકારી અને બિલ્ડરોના મેળા પીપળામાં ગેરકાયદે કામ ચાલી રહ્યા છે. વેપાર ધંધાનો વિરોધ નથી, પરંતુ નિર્દોષનો જીવ ન જવો જોઈએ. હાલ આ ઘટનાની અંદર મહદઅંશે આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ જે પ્રમાણે જે એનઓસીની વાત આવે છે ત્યારે અનેક સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયા આપણી જોડે ઉપસ્થિત છે. પાયલ, જણાવજો કઈ રીતના આગની ઘટનાની અંદર કેટલીક ક્ષતિઓ જણાવી છે? ક્ષતિઓ તો અસંખ્ય છે. જ્યારે જ્યારે એવી ઘટનાઓ બને ત્યારે આપણે બધા જ તમામ આપણા મીડિયા કર્મીઓ પણ સપોર્ટમાં હોય કે જનતાને સાચું બતાવતા હોય છે. સાથે સાથે અમે પણ આ બાબતનો અવાજ બનતા હોઈએ છીએ, પરંતુ એની અસર કેટલા દિવસ, માત્ર એક અઠવાડિયા પૂરતી. આજે જે આ ઘટના જે આપણે જોઈએ છે, પાછળ જે લોકો અત્યારે આગ બુઝાવવાની ટ્રાય કરે છે, અત્યારે લગભગ 35 થી 37 કલાક થઈ ગયા છે. 37 કલાકે હજી એવું લાગે છે કે ભાઈ આગ થોડી કંટ્રોલમાં છે, હજી પાછી ક્યારે લાગી જાય એનું કોઈ ખબર નથી. એનું મુખ્ય કારણ એ છે કે આપણી પહેલી તો ફાયરની ગાડીઓ અંદર નથી જઈ શકતી, અને બીજું ઉપર આખા પતરાના શેડ છે. પતરાના શેડ, નીચે પાર્કિંગની જગ્યા ઉપર મોટી મોટી દુકાનો કરી દેવામાં આવી છે. અમે કોઈ માર્કેટનો વિરોધ નથી કરતા, ધંધો અત્યારે જરૂરી છે, ધંધા વગર કાંઈ ના થાય. અને આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તો ખરેખર આપણા ટેક્સટાઇલ કે કોઈ પણ ઉદ્યોગ ચાલવો જોઈએ, પણ લોકોના જીવના ભોગે કોઈ ધંધા ના હોઈ શકે. આના પહેલા તક્ષશિલામાં આગ લાગી હતી ત્યારે કેટલા બધા બાળકોએ જીવ ગુમાવ્યા હતા. આજે જો આ માર્કેટ સીલ ન કરેલી હોત તો આમાં તો કેટલા બધા લોકો હોત, અને એટલા બધા લોકોના જીવનો જોખમ કયા કારણોસર. આ ગેરકાયદેસર દુકાનો, હમણાં અધિકારી સાથે વાત કરી, એમણે કીધું કે ગેરકાયદેસર દુકાનો હતી, જે તે સમયે બિલ્ડિંગ બની હોય, જે તે સમયે બીયુસી માટે જેટલું બનાવ્યું હોય, બીયુસી મળી ગઈ, પછી આ લોકોએ ગેરકાયદેસર દુકાનો બનાવી દીધી અને ઇમ્પેક્ટના કાયદા હેઠળ એમણે કાયદેસર કરાવી દીધી. તો સવાલ એ છે કે ઇમ્પેક્ટનો જે કાયદો છે એ સારા કામ માટે છે, પરંતુ આજે એ કાયદાનો જે ઉપયોગ થયો છે એની કેટલી નેગેટિવ અસર ગઈ છે ને કેટલું 500 થી 700 કરોડનું નુકસાન આ એક માર્કેટની અંદર થયું છે. કેટલા બધા વેપારીઓ કહેવાય ને કે આજે આગની અત્યારે બુઝાવવા માટે પાણી નાખે છે ને, બધાના કહેવાય કે ઘર પર પાણી ફરી વળ્યું હોય ને એવું છે, કેમ કે એ લોકો પાસે જે ધંધો હતો એ જ ભાંગી ગયો, બધું જ લૂંટાઈ ગયું એવી હાલત છે. તો આ એક માર્કેટ ને આજુબાજુ કેટલી બધી માર્કેટો છે જે પતરાના શેડ લાગેલા છે. અમારો વિરોધ એવો નથી કે ભાઈ માર્કેટો ના ચાલ્યું છે. અમારું કહેવાનું એટલું છે કે જે તે સમયે રાજકોટની અંદર આગની દુર્ઘટના બની હતી, એમાં જે લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના કમિશનર આખી ટીમ દ્વારા આખો સુરતનો સર્વે કરાયો હતો. તો શું સર્વેમાં દુકાનો નહોતી આવી, પતરાના શેડ નહોતા આવ્યા, અને આવ્યા હતા તો બીજી વખત હુકામ એને સીલમાંથી ખોલી દેવામાં આવી. આજે માર્કેટમાં આગ લાગી છે એ માર્કેટને પણ સીલ કરવામાં આવી હતી, અને ફાયર એનઓસી નહોતી એટલા માટે સીલ કરવામાં આવી હતી, અને પછી ફાયર એનઓસી મળી ગઈ. તો પતરાના શેડ હોય છતાં પણ ફાયર એનઓસી મળી જાય તો આ જવાબદાર લોકો ઉપર પણ એક્શન લેવા જોઈએ. માત્ર ને માત્ર 5 દિવસ ચર્ચા કરીને ભૂલી જશું તો કાલે આવી બીજી ઘટના બનશે. આ ઉપરાંત 28 જેટલી દુકાનો પણ છે તે ટેરેસ પર જે તાણી બેસાડવામાં આવી છે. આ સાથે ઇમ્પેક્ટ ફીના કાયદાનો પણ દુરુપયોગ અહીં કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપ છે તે કરવામાં આવ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ તંત્ર જે પોતાની આળસ ખંખેરી જવાબદારો સામે પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.